જે થોડાક દાખલાઓ વધેલા છે એની ચર્ચાઓ કરી દઈ। દાખલાઓ બધા આર્હેનિયસ સમીકરણ ઉપરના છે। જો તમને અહીંયા હું સૂત્રો લખી દઉં છું। આર્હેનિયસ સમીકરણ હતું કે ઇઝ ઇક્વલ ટુ એ ઇન્ટુ ઈ રેઝ ટુ માઇનસ ઈએ છેદમાં આરટી। આ સમીકરણને ઘાતાંક પ્રતિઘાતાંક સ્વરૂપે લખ્યું તો એનું સ્વરૂપ આવું બન્યું log k ઇઝ ઇક્વલ ટુ log a માઇનસ ઈ એ છેદમાં 2.303 આરટી। આનું પ્રતિઘાતાંક 10ના આધાર લઘુગુણકવાળું। અને ત્યાર પછી એક બીજું સમીકરણ log k2 છેદમાં k1 ઇઝ ઇક્વલ ટુ ઈ એ છેદમાં 2.303 આર કાઉન્સમાં T2 માઇનસ T1 છેદમાં T1 ઇન્ટુ T2। બસ આ ત્રણ સમીકરણ ઉપરના દાખલાઓ આપણે ગણવાના થશે। ત્રણેય આર્હેનિયસ સમીકરણ જ છે અને બોર્ડની અંદર ગુજરાત બોર્ડમાં 99.9% આનો દાખલો પૂછાવાની સંભાવના ખરી અને સાવ સહેલા આવડે એવા લોગ જોતાય આવડે, એન્ટીલોગ જોતાય આવડે છે આપણને, સાદા લોગ એન્ટીલોગ આવે છે। તો આ ત્રણ સમીકરણના ઉપયોગથી આપણે આજના દાખલાઓ ગણવાના થશે। પહેલો છે કોયડો 4.9। આપણને એવું કીધું છે કે વેગ અચળાંક 500 કેલ્વિન અને 700 કેલ્વિન તાપમાને 0.02 અને 0.07 છે। તો એના ઉપરથી આપણે સક્રિયકરણ ઉર્જા અને આર્હેનિયસ અચળાંક આ બે વસ્તુ આપણે શોધવાની છે। રેડી? તો પહેલું બે તાપમાન આપેલા છે અને બે વેગ અચળાંક આપેલા છે, એટલે આ ત્રીજા સૂત્રનો આપણે ઉપયોગ થાય। અહીંયા બે વેગ અચળાંક છે અને બે જુદા જુદા તાપમાન છે। આર વાયુ અચળાંક છે એ નિયત છે, ચોક્કસ। તો સક્રિયકરણ ઉર્જા આપણને ત્યાંથી મળે। એટલે આપણે અહીંયા આવું લખી છીએ કે T1 ઇઝ ઇક્વલ ટુ 500 કેલ્વિન તાપમાને વેગ અચળાંક K1 ઇઝ ઇક્વલ ટુ 0.02 પ્રતિ સેકન્ડ છે। બીજું T2 ઇઝ ઇક્વલ ટુ 700 કેલ્વિન તાપમાને વેગ અચળાંક K2નું મૂલ્ય 0.07 પ્રતિ સેકન્ડ છે। રેડી? આ બે વિગત આપણને રકમની અંદર આપેલી છે। આપણને સક્રિયકરણ ઉર્જા ઈએ અને આર્હેનિયસ અચળાંક એ શોધવાનો કીધો। તો આપણે સીધું જ છેલ્લું સૂત્ર લખી કે log K2 છેદમાં K1 ઇઝ ઇક્વલ ટુ ઈ એ છેદમાં 2.303 આર T2 માઇનસ T1 છેદમાં T1 ઇન્ટુ T2। આની અંદર કિંમત મૂકો તો log K2નું મૂલ્ય 0.07, K1નું મૂલ્ય 0.02 બરાબર સક્રિયકરણ ઉર્જા ઈએ શોધવી 2.303 આરનું મૂલ્ય હું લઉં છું 8.314। આર ત્રણ મૂલ્યો ધરાવે। જો આર ઇઝ ઇક્વલ ટુ 8.314 તો આ જૂલ પ્રતિ મોલ પ્રતિ કેલ્વિન બને। જો તમે આમ લ્યો 8.314 ગુણ્યા 10⁻³ તો એ બને કિલો જૂલ પ્રતિ મોલ પ્રતિ કેલ્વિન। અને જો 1.987 લેવાનું કહીએ તો કેલરી પ્રતિ મોલ પ્રતિ કેલ્વિન। અને 1.987 ગુણ્યા 10⁻³ લ્યો તો કિલો કેલરી પ્રતિ મોલ પ્રતિ કેલ્વિન। આમાંથી જ લેવાનું થશે। રકમમાં આપી દીધું હોય તો ઠીક છે, ન આપ્યું હોય તો જૂલવાળું લઈ લેવાનું। તો તમારી જે સક્રિયકરણ ઉર્જાનો જવાબ છે એ જૂલની અંદર આવશે। જો તમે કેલરીવાળું લ્યો મૂલ્ય તો સક્રિયકરણ ઉર્જા કેલરીમાં આવે।
રેડી? વિકલ્પમાં પૂછાણું હોય તો વિકલ્પ જોવાના કે સક્રિયકરણ ઉર્જા કેમાં આપેલી છે, એ પ્રમાણે આરને પસંદ કરવા. હવે અત્યારે મેં અહીંયા જૂલ લીધો છે 8.314. T2 એટલે 700 કેલ્વિન માઇનસ T1 એટલે 500 કેલ્વિન છેદમાં 700 ગુણ્યા 500 આમ થયું. આ જે કિંમતો આપેલી હતી એ કિંમતો આપણે મૂકી છે. હવે અહીંયા આ પોઈન્ટ પછી બે આંકડા, પોઈન્ટ પછી બે, કેલ્ક્યુલેટર લેવાની જરૂર નહીં, સીધું જ લોગ 7/2 એટલે 3.5 બરાબર છેદમાં એ સક્રિયકરણ ઉર્જા 2.303 ગુણ્યા 8.314. અહીંયા બાદબાકી કરો એટલે 200 કેલ્વિન વધે અને છેદમાં 700 ગુણ્યા 500. આના બે મીંડા છે એ ઉડાડી દેવાના એટલે એને ગણતરીમાં લેવાની. હવે 3.5નો મારે લોગ જોવો છે તો લોગ હંમેશા પોઈન્ટ પછીના આંકડાનો જ જોવાય. રેડી? તો પોઈન્ટ પછી અહીંયા છે 5 પણ પોઈન્ટ પહેલાં આંકડો 1 છે, 3 એટલે એક આંકડો કહેવાય. એટલે પહેલું કામ આ કરવાનું, 0 પોઈન્ટ 1માંથી 1 જાય 0, 50નો લોગ જોવો 69 કેટલો છે, 50નો 0 69 90 6990 ઇઝ ઇક્વલ ટુ સક્રિયકરણ ઉર્જા એ ગુણ્યા 2 છેદમાં 2.303 ગુણ્યા 8.314 ગુણ્યા 700 ગુણ્યા 5 આટલું વધ્યું. હવે એમાંથી મારે સક્રિયકરણ ઉર્જા જોતી હોય તો એ છેદ આ બાજુ અંશમાં લઈ લઉં, અંશને છેદમાં લઈ લઉં તો 0.6990 2.303 8.314 ગુણ્યા 700 ગુણ્યા 5 છેદમાં 2. તો આનું સાદું રૂપ આપી તો એ ઇઝ ઇક્વલ ટુ સક્રિયકરણ ઉર્જાનું મૂલ્ય મળે કેટલામું દાખલું હતું, સક્રિયકરણ ઉર્જા 18,231.43. હવે આ જૂલ મૂક્યો તો તમે 8.314 એટલે એને લખવાનો એકમ જૂલ પ્રતિ મોલ. રેડી? એટલે એક આપણને આ મળી ગયો એ. હવે મારે શોધવો છે આર્હેનિયસ અચળાંક. તો જો આર્હેનિયસ અચળાંક માટે હું આ સમીકરણનો ઉપયોગ કરું, ગમે તે એક કેનું મૂલ્ય લઈ લઉં, વેગ અચળાંક, એ સમયે જે તાપમાન છે એ તાપમાન લેવાનું. રેડી? બાકી આર આપણને ખબર છે, સક્રિયકરણ ઉર્જા ખબર છે, એ નથી ખબર. એટલે આપણે આવું કરી છીએ કે કે ઇઝ ઇક્વલ ટુ, પહેલાં ટી લખી લઉં, ટી ઇઝ ઇક્વલ ટુ 500 કેલ્વિને આપણે કેનું મૂલ્ય લઈ છીએ 0.02 પ્રતિ સેકન્ડ. આ લીધું ટી 500 કેલ્વિન, કે 0.02. હવે આને સૂત્ર લખી આર્હેનિયસ સમીકરણ લોગ કે ઇઝ ઇક્વલ ટુ લોગ એ માઇનસ એ છેદમાં 2.303 RT. આની અંદર કિંમત મૂકો તો લોગ કેનું મૂલ્ય કેટલું લીધું છે તો કે 0.02 બરાબર લોગ એ મારે શોધવો છે માઇનસ સક્રિયકરણ ઉર્જાનું મૂલ્ય 18,231.43 છેદમાં 2.303 R 8.314 અને ટી કેલ્વિન લીધું છે 500. હવે આનું સાદુરૂપ કઈ રીતે આપવું એ ધ્યાન રાખજો. પોઈન્ટની આગળ અને પાછળ એક એક મીંડું છે એટલે ટોટલ થયા 2 મીંડા એટલે 2 બાર આમ લખવાનું. ખાસ આ યાદ રાખી લેવાનું આવું કે પોઈન્ટની આગળ પાછળ 2 મીંડા છે એટલે 2 બાર. હવે અહીંથી લોગ જોવાનું તો 20નો 0 30 10 બરાબર લોગ એ મારે શોધવો છે. હવે આનું જે આપણે સાદું રૂપ આપી
તો એનું 1.9043 1.9043 આટલો જવાબ આવે છે. આનો ભાગાકાર કરો એટલે 1.9043. આ માઇનસ વાળું પદને હું આ બાજુ લઈ આવું તો એ પ્લસ થાય. હવે ખાસ ધ્યાન રાખજો, log a મારે શોધવો છે. આ પદ છે એ આ બાજુ આવ્યું એટલે પ્લસ થયું. આનો અર્થ શું થાય તો કે આ બગડો રહ્યો એ માઇનસ છે, 2 એટલે એ માઇનસ. પોઈન્ટ પછીનું 30 રહ્યું ને પ્લસ છે. એટલે હું આને જુદી રીતે લખું છું. જો બગડો માઇનસ .30 પ્લસ, આ બેને ભેગું લખવું હોય તો આમ લખાય. ખાસ આ ભેગું લખ્યું છે ને આ મેં એને છૂટું પાડ્યું છે. હવે આ ઓછા 1.90 વાળું રહ્યું પદ આ બાજુ આવ્યું એટલે પ્લસ 1.9043. તો હવે તમને આવડે. આ બેને તમે ભેગા કરો, એમાંથી બેને બાદ કરો તો એમાં બાદબાકી કરતા 0.2053 આવે. તો log a ઇઝ ઇક્વલ ટુ 0.2053. આમ આવ્યું. આ બેને સરવાળો કર્યો, એમાંથી બેને બાદ કર્યા એટલે 0.2053. આ લોગને હું આ બાજુ લઈ જાઉં એટલે એન્ટીલોગ થાય. તો a ઇઝ ઇક્વલ ટુ એન્ટીલોગ 0.2053. હવે એન્ટીલોગ હંમેશા પોઈન્ટ પછીના આંકડાનો જોવાય એટલે અહીંયા એન્ટીલોગ 20નો 5 ડિફરન્સ 3. તો 20નો 5 ડિફરન્સ 3 લઈ તો એનો જવાબ આવે 16.1604. આમ આવે છે બરાબર. એન્ટીલોગ જો 20નો 5 ડિફરન્સ 3 તો 1604 આવે છે. હવે આમાં એન્ટીલોગમાં આને હવે લેવા દો છેલ્લે. લોગમાં એનો ઉપયોગ પહેલાં થાય. જો અહીંયા મારે લોગ લેવો તો આનો, તો હું અહીંયા પહેલાં જોઉં પોઈન્ટ આગળ શું છે તો કે એક આંકડો, એકમાંથી એક જાય 0. આવું કર્યું. અને એન્ટીલોગમાં મેં એવું ન કર્યું. એન્ટીલોગમાં શું કર્યું, પહેલાં મેં એન્ટીલોગ જોઈ લીધો, પછી હવે આનો ઉપયોગ કરું કે આગળ શું છે તો કે 0, એમાં એક ઉમેરું, ઓલામાં બાદ કરતો તો આમાં ઉમેરવાનો. તો 0માં એક ઉમેરો તો 1, તો એક આંકડા પછી પોઈન્ટ મૂકી દેવાનો. આ જે મૂલ્ય મળ્યું એ કોનું મળે, આર્હેનિયસ અચળાંક. તો આ રીતે દાખલાઓ ગણવાના. રેડી. બધા આવા જ છે સેમ. એ 3 સૂત્ર ઉપર આધારિત છે. એ 3 સૂત્ર તમને આવડે એમાં મહત્વના 2. આનો ઉપયોગ થશે એવું નથી, નહીં થાય. રેડી. હાલો ગણી લો, પછી આગળ વધીએ આપણે. એક ઇથાઇલ આયોડાઇડની પ્રક્રિયામાં 600 કેલ્વિન તાપમાને મને વેગ અચળાંક આટલો આપી દીધો, 1.60 × 10⁻⁵. પછી મને સક્રિયકરણ ઉર્જાનું મૂલ્ય કિલો જૂલમાં 209 આપેલું છે. પછી પ્રશ્ન એવો જ કર્યો કે 700 કેલ્વિન તાપમાને એનો વેગ અચળાંક કેટલો થશે. એટલે અહીંયા મારી પાસે 2 તાપમાન છે, એક વેગ અચળાંક છે ને એક શોધવાનો છે. સક્રિયકરણ ઉર્જા આપણને આપી દીધી છે. એટલે હું આની વિગત છે એ આ રીતે લખું. જો T1 તાપમાન 600 કેલ્વિન છે ત્યારે એનો વેગ અચળાંક K1 1.60 × 10⁻⁵ પ્રતિ સેકન્ડ છે. બીજી વસ્તુ કે સક્રિયકરણ ઉર્જાનું મૂલ્ય 209 કિલો જૂલ પ્રતિ મોલ છે. તો મારે જો આનો R લેવો હોય તો હું 8.314 × 10⁻³ કિલો જૂલ પ્રતિ મોલ પ્રતિ કેલ્વિન લઉં. જો અહીંયા 10⁻³ લીધો, આગલા દાખલામાં 10⁻³ નહોતો લીધો કારણ કે ત્યાં જૂલ લીધો હતો, તો આનો જવાબ મેં જૂલ લખ્યો હતો. 700 કેલ્વિન તાપમાને એટલે T2 બરાબર 700 કેલ્વિન તાપમાન હોય ત્યારે એનો વેગ અચળાંક K2 કેટલો થાય. લો હવે બધું જ સૂત્ર પ્રમાણે તમને બધી જ કિંમતો આપી દીધી છે. તમે સીધું સૂત્ર મૂકો ને સીધી કિંમત મૂકો, દાખલાનો જવાબ એમને આવડે. લોગ જોતા આવડે એટલે જવાબ આવી જાય. જો લોગ K2/K1 ઇઝ ઇક્વલ ટુ EA
છેદમાં 2.303 r T2 માઇનસ T1 છેદમાં T1 ઇન્ટુ T2. રેડી? આ સૂત્ર આપણું ત્રીજું. હવે આની અંદર હું કિંમત મૂકું છું તો લોગ K2 નું કિંમત તો કે K2 મારે શોધવું હશે એટલે હું K2 એમ નંબર રાખું છેદમાં K1 આપ્યો છે 1.6 ગુણ્યા 10⁻5 એટલે એ મૂકી દીધો K1. હા, પછી સક્રિયકરણ ઉર્જા આપી છે 209 એટલે અહીંયા લખી 209 છેદમાં 2.303 ગુણ્યા r એટલે 8.314 ગુણ્યા 10⁻3 થાય. r મૂક્યો. પછી કાઉન્સ T2 તો કે 700 કેલ્વિન ઓછા T1 એટલે 600 કેલ્વિન છેદમાં 700 ગુણ્યા 600. રેડી? હવે જો જમણી સાઈડ બધા પદ છે આપણી પાસે, ડાબી સાઈડમાં K2 નથી, એને આપણે શોધવો છે એટલે લોગ K2 છેદમાં 1.6 ગુણ્યા 10⁻5 એનું કંઈ નહીં કરવાનું, એમ નમ રાખો. પહેલી બાજુ સાદું રૂપ આપો તો 209 બાદબાકી કરો એટલે 100. 2.303 8.314 ગુણ્યા 10⁻3 ગુણ્યા 700 ગુણ્યા 600. આ બે મીંડા ગયા. રેડી? 10⁻3 છે એને ઉપર લઈ જાઓ તો 10⁻3 થાય ને. હવે અહીંયા છે ને આ પદ મૂકવાનું નહીં, આને લઈ લેવાનું ઉપર 10⁻3 ઘાત, કારણ કે નીચે હતું માઇનસ એને ઉપર લઈ ગયા. હવે 10⁻3 ઘાત એટલે શું? તો કે આના બે મીંડા અહીંયા બે મીંડા સાથે ઉડે, કારણ કે 10⁻3 ઘાત એટલે 1000 થયા. તો તમારી પાસે 10 વૈધા ને, ખાસ આવું કરવાનું. 3 ઘાત છે અહીંયા, 3 ઘાત એટલે 1000, આના બે મીંડા 1000 સાથે ઉડાડો એટલે 10 વધે કે નહીં. તો હવે તમારે ગણતરીમાં શું કરવાનું? કેલ્ક્યુલેટરમાં પદ નાના થઈ જાય. 209 ગુણ્યા 10 એટલે એ સીધું આવડે 2090 થઈ જાય. એને ભાગ્યા 2.303, એને ભાગ્યા 8.314, એને ભાગ્યા 7, એને ભાગ્યા 6, કારણ કે આ બે મીંડા તો તમે ઉપર ઉડાડી દીધા છે. તો એનો ભાગાકાર કરો એટલે એનો જવાબ આવે 2.599. આનો ભાગાકાર કરો ને એટલે 2.599 આવે. હવે 2.599 આવ્યો. આ જે છે મારે આમાંથી K2 શોધવો છે એટલે હું આ લોગ છે ને એને પહેલી બાજુ જવા દઉં છું. એટલે અહીંયા શું વધશે? તો કે K2 છેદમાં 1.6 ગુણ્યા 10⁻5. લોગ પહેલી બાજુ ગયો એટલે અહીંયા શું થઈ ગયું? એન્ટીલોગ 2.599. તો K2 છેદમાં 1.6 ગુણ્યા 10⁻5 બરાબર. એન્ટીલોગ હંમેશા પોઈન્ટ પછીના આંકડાનો જોવાય. તો 59/9 હું જો એન્ટીલોગ જોઉં તો 39/72. 59/9 એન્ટીલોગ જોયો, બરોબર. પાછળ એન્ટીલોગનું ટેબલ છે એમાં જોઈ લો એટલે તમને જવાબ મળશે 39/72. હવે એન્ટીલોગમાં આવું કરવાનું, પોઈન્ટ પછી આગળ તો કે એમાં 2 છે, 2માં 1 ઉમેરો એટલે 3 થાય. તો 3 આંકડા પછી પોઈન્ટ 1, 2 ને 3 આમથી 397.2 થયા. આનો અહીંયા ક્રોસ ગુણાકાર કરી દો તો K2 = 397.2 ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻5. તો K2 = તમે એનો ગુણાકાર કરશો ને એટલે એનો જવાબ આવશે 635.52 ગુણ્યા 10⁻5. વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં લખો 1 ને 2, 2 સ્ટેપ તમારી બાજુ દશાંશ ચિહ્ન લાવો. તો 2 સ્ટેપ લાવો ને, આમ 2 સ્ટેપ
એટલે આપણી બાજુ આવે છે, આપણી બાજુ આવે ને એટલે ઘાત 2 સ્ટેપ મોટી કરવાની. તો અહીંયા 10⁻5 છે એની 2 સ્ટેપ મોટી એટલે 10⁻3 થાય. -5 કરતાં -3 મોટા કહેવાય એટલે 2 સ્ટેપ મોટા થયા અને પ્રતિ સેકન્ડ આ મળ્યું કે રેડી. હવે જવાબ લખાય કે ભાઈ 700 કેલ્વિન તાપમાને વેગ અચળાંકનું મૂલ્ય 6.3552 ગુણ્યા 10⁻3 પ્રતિ સેકન્ડ થાય. ત્યાર પછી બે જુદા જુદા તાપમાને સ્વાધ્યાયનો 4.30મો દાખલો છે. એમાં મને એવું કીધું વેગ પ્રક્રિયાનો વેગ છે એ તાપમાન 293 કેલ્વિનથી 313 કેલ્વિન વધારતા 4 ગણો થાય છે. એટલે આપણો વેગ અચળાંક રહ્યો ને 4 ગણો થઈ ગયો. રેડી. તો પ્રક્રિયાની સક્રિયકણ ઉર્જા ગણો, એ ગણો, અને એમ ધારી લો કે આ તાપમાન સાથે બદલાતી નથી. તો પહેલું તાપમાન આપ્યું છે T1 293 કેલ્વિન, ત્યારે એનો વેગ અચળાંક K1 = K1 છે. આપણે એ આપ્યો નથી, પણ જ્યારે તાપમાન તમે 293 થી 313 કરો છો ને ત્યારે 4 ગણો થાય છે. એટલે T2 313 કેલ્વિન કર્યું ત્યારે એનો વેગ અચળાંક K2 છે આ ઉપરનો હતો ને 4 ગણો થઈ ગયો એટલે 4K1 થઈ ગયો. જે 293 કેલ્વિને જે વેગ અચળાંક હતો ને એ 4 ગણો કરવાનો એટલે 4K1 થાય. નવો આવ્યો K2. બરોબર. તો મને આમાં એવું પૂછ્યું કે સક્રિયકણ ઉર્જા E ગણો, E કેટલી થાય? તો તમે R જેટલો લેશો ને એ પ્રમાણે E આવશે. જો પહેલું સૂત્ર log K2 છેદમાં K1 બરાબર EA છેદમાં 2.303 R T2 minus T1 T1 into T2 log K2. તો K2 કેટલો? 4 ગણો K1 થયો એટલે 4K1, અને K1 તો એટલો જ છે. K1 એ આપ્યો નથી. 4 ગણો થાય, બમણો થાય, 3 ગણો થાય. તો આ જ રીતે લખવાનું. આવો દાખલો બોર્ડમાં પૂછાયેલો છો. સક્રિયકણ ઉર્જા મારે ગણવી છે 2.303 R મેં લીધા 8.314 જૂલમાં લીધું છે ભાઈ. ગુણ્યા 10⁻3 કરું તો કિલો જૂલ આવે એટલે જૂલ. T2 તાપમાન 313 કેલ્વિન માઇનસ 293 કેલ્વિન 313 ગુણ્યા 293 આ બે ગયા. તો log 4, log 4 એટલે દશાંશ ચિહ્ન તો એક જ થયું, 4 પછી આવે એટલે દશાંશ ચિહ્ન આગળ એક જ આંકડો થયો અહીંયા પોઈન્ટ. એટલે આ log 4 નો જોવો હોય ને એટલે 0.4 નો log તો મળે નહીં એટલે 40 નો log જોવાનો. તો 40 નો log જે રહ્યો ને એનું મૂલ્ય 0.6021 બરાબર. હવે અહીંયા શું રહ્યું તો કે EA 313 માંથી 293 જાય એટલે ત્યાં વધશે 20 અને અહીંયા 2.303 8.314 313 અને 203. મારે સક્રિયકણ ઉર્જા ગણવી હોય EA છેદને અંશમાં લઈ લઉં 6021 2.303 8.314 ગુણ્યા 313 ગુણ્યા 203 ભાગ્યા 20. આ 20ને આ બાજુ છેદમાં ગયા, આ છેદ હતા એ આ બાજુ અંશમાં ગયા. તો તમે એનો ભાગાકાર કરો તો સક્રિયકણ ઉર્જાનું મૂલ્ય એનું 52,863.3 જૂલ પ્રતિ મોલ મળે. હવે માની લો કે તમને કિલો જૂલમાં જવાબ આપ્યા છે તો તમારે શું કરવાનું? દશાંશ ચિહ્નને 3 સ્ટેપ ખસેડી લેવાનું. 52.8633 કિલો જૂલ પ્રતિ મોલ. આમ થયું. કદાચ તમને કિલો જૂલમાં આપેલા હોય વિકલ્પ બધા તો 2 સ્ટેપ આપણી બાજુ 3 સ્ટેપ ખસેડો એટલે કિલો જૂલ થઈ જાય.
અને જૂલ હોય, જો આ કિલો જૂલ હોય ને જૂલ આપ્યો હોય, 3 સ્ટેપ જવા દેવાનું, 1 2 ને 3, તો આ જવાબ થઈ જાય. એ જૂલમાં થાય. રેડી, હાલો ગણી લો, પછી આગળ ગણી. 4.28 સ્વાધ્યાયનો જો એમાં એનું નિપજોમાં વિઘટનમાં 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાને કેનું મૂલ્ય આપણને આપ્યું છે. 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાને કેનું મૂલ્ય, કે એટલે વેગ અચળાંક, 4.5 ગુણ્યા 10³ પ્રતિ સેકન્ડ. સક્રિયકણ ઉર્જા એનું મૂલ્ય આપ્યું 60 કિલો જૂલ પ્રતિ મોલ. તો કયા તાપમાને કેનું મૂલ્ય 1.5 ગુણ્યા 10⁴ પ્રતિ સેકન્ડ થશે, આવું કીધું છે. હવે આની અંદર તાપમાન આપણને શોધવાનું કીધું છે. આગળ એક વેગ અચળાંક શોધવાનો કીધો. 2 વેગ અચળાંક આપ્યા છે, એક તાપમાન છે અને એક સક્રિયકણ ઉર્જા છે. એક તાપમાન મારે શોધવા, સાવ સહેલું. જો તાપમાન T1 10 ડિગ્રી સેલ્સિયસ એટલે 10 + 273 એટલે 283 કેલ્વિન તાપમાન. ત્યારે વેગ અચળાંક K1 4.5 ગુણ્યા 10³ પ્રતિ સેકન્ડ. સક્રિયકરણ ઉર્જા એ 60 કિલો જૂલ પ્રતિ મોલ. તો એના ઉપરથી આર મારે લખવો હોય તો 8.314 ગુણ્યા 10⁻³ કિલો જૂલ પ્રતિ મોલ પ્રતિ કેલ્વિન. જો અહીંયા કિલો જૂલ હતા એટલે મેં આ કિલો જૂલ લીધું. કદાચ તમે અહીંયા 60,000 કરી નાખો તો આ જૂલ પ્રતિ મોલ થઈ જાય, તો પછી આ લેવાની જરૂર નહીં. પછી T2 એવું તાપમાન શોધો કે જ્યાં એનો વેગ અચળાંક K2 1.5 ગુણ્યા 10⁴ પ્રતિ સેકન્ડ થાય. રેડી? તો હવે જનરલ આપણે જે સૂત્ર લખી છીએ એ જ સૂત્ર, log K2 છેદમાં K1 ઇઝ ઇક્વલ ટુ EA છેદમાં 2.303 R T2 માઇનસ T1 છેદમાં T1 ઇન્ટુ T2. રેડી? તો log K2 નું મૂલ્ય 1.5 ગુણ્યા 10⁴ K2. પછી K1 4.5 ગુણ્યા 10⁻³. રેડી? યા. પછી સક્રિયકણ ઉર્જા 60 2.303 8.314 10⁻³ T2 શોધવાનું છે. T1 283 કેલ્વિન, T1 283 કેલ્વિન, T2 મારે શોધવું છે. અહીંયા તાપમાન આપણે શોધવું છે એટલે એને એમ નંબર રાખ્યું. હવે જો આ 3 ઘાત છે એટલે અહીંયા 3 ઉડી જાય, 1 મીંડું વધે એટલે 15 વધ્યા અને નીચે 4.5 વધ્યા. કારણ કે ઉપર 10 વધ્યા છે એટલે 10 ગુણ્યા 1.5 એટલે 15 થાય. એને ભાગ્યા 4.5 એટલે આપણો અહીંયા જવાબ આવે 3.33 બરાબર. હવે જો આને હું ઉપર લઈ જાઉં છું, ઉપર લઈ જાઉં એટલે 10⁻³ પ્લસ થઈ જાય એટલે 10,000 થાય, 60 ગુણ્યા 1000 એટલે 60,000 થયા. એને ભાગ્યા 2.303 બરાબર. પછી એને ભાગ્યા 8.314 એટલે એનું સાદું રૂપ આપો એટલે 3133.63. અહીંયા T2
-283 છેદમાં 283 T2. આને ઉડાડી ન દેતા, માઇનસ છે વચ્ચે, ઉડે નહીં. હવે આનો મારે લોગ જોવો છે, તો પોઈન્ટ પહેલાં એક આંકડો કહેવાય, એને 3 નહીં ગણવાનો, એને એક જ આંકડો ગણવાનો. એટલે એકમાંથી એક જાય, 0. 0.33/3 ડિફરન્સ 3. તમે એનો લોગ જુઓ, 33/3 ડિફરન્સ 3, તો 0.5228 આવે. 5228. આ પદ છે ને હું આ બાજુ લઈ લઉં એટલે છેદમાં જાય, 3133.63. રેડી? અને આ બાજુ શું વધ્યું? તો કે T2 -283 છેદમાં 283 T2, આટલું વધ્યું. હવે ઉપરનો ભાગાકાર કરી નાખો, ઉપર જે પદ છે ને એનો ભાગાકાર કરી 0.5228 ભાગ્યા 3133.63. એટલે આનો જવાબ આવે 1 2 3 4 સોરી 3 મીંડા 16.68 બરાબર T2 -283 છેદમાં 283 T2 આવું થયું. હવે આનો તમે અહીંયા ક્રોસ ગુણાકાર કરી દો, તો ક્રોસ ગુણાકાર કરો આની સાથે, તો 0.0001668 એને ગુણ્યા 283. એટલે આ બેનો ક્રોસ ગુણાકાર થાય તો 0.047 T2 -283. -283 આ બાજુ આવે તો 0.072 વત્તા 283, તો T2 ઇઝ ઇક્વલ ટુ 283.0472 કેલ્વિન. આમાં શું જવાબ આવે છે? 0. ક્યાંક ભૂલ આવે છે ભાઈ. બસો ને 0.047 T2 રે આ એક સોરી હો, અહીંયા T2 રહી ગયા ને, T2 સોરી, આ બેનો ગુણાકાર કર્યો એટલે અહીંયા T2 આવે. T2 આ -283 આ બાજુ લઈ આવો, આને આ બાજુ લઈ જાઓ, એટલે 283 આ બાજુ આવ્યા, પ્લસ થયા T2 આ બાજુ ગયા એટલે પ્લસ 0.0472 T2. આ બેને ભેગા કરો તો 283.1.0472 T2. આ એક T2 અને આટલા જ, તો અહીંયા એક આરે સરવાળો કરો એટલે 1.0472. આને આ બાજુ લઈ જશો એટલે છેદમાં જશે, તો T2 બરાબર 283 છેદમાં 1.0472. તો T2 ઇઝ ઇક્વલ ટુ 283 ભાગ્યા 1.0472 એટલે જવાબ આવે છે 270. હજી ક્યાંક ભૂલ આવે છે. 283 ભાગ્યા સોરી આ પદ છે એ આ બાજુ ગયું, માઇનસ થશે, એકમાંથી આટલા બાદ થાય, તો એકમાંથી બાદ થશે, અહીંયા આવશે 0. આ એકમાંથી આ સંખ્યા બાદ કરીએ 9 5 2 8 એટલે 0.9528 તો 283 ભાગ્યા 0.9528 એટલે આવે 297 કેલ્વિન. હવે વિકલ્પની અંદર માની લો કે સેલ્સિયસની અંદર જવાબ આપ્યો હોય કે 293 કેલ્વિન, વિકલ્પ આપણા સેલ્સિયસમાં છે, તો શું કરવાનું? તો કે T2 ઇઝ ઇક્વલ ટુ 297 -273 એટલે આનો જવાબ આવે 24 ડિગ્રી સેલ્સિયસ.
કદાચ પૂછે તો સેલ્સિયસમાં. રેડી? ઓકે, લખી નાખો. હાલ, લખાણ સંબંધિત પ્રશ્નો. છેલ્લો દાખલો. હવે પછી બીજા એક પીરિયડના દાખલા બાકી રહીએ અને નેક્સ્ટ પીરિયડમાં આપણે લેશું. રાસાયણિક પ્રક્રિયાનો વેગ નિરપેક્ષ તાપમાન 298 કેલ્વિનમાંથી 10 કેલ્વિન વધારતા વેગ બમણો થાય છે, તો સક્રિયકણ ઉર્જા ગણો. તો કે જો T1 298 કેલ્વિન હતું ત્યારે એનો વેગ જે હતો, હમણાં જ ગણ્યો તો આપણે 4 ગણાવાળો, આ તમારે જ ગણવાનું છે, ખાલી હું માહિતી આપી દઉં. ત્યારે એનો વેગ અચળાંક K1 છે. હવે તમે એનું તાપમાન 10 કેલ્વિન વધાર્યું એટલે 298 કેલ્વિન પ્લસ 10 કેલ્વિન વધાર્યું એટલે એ થયું 308 કેલ્વિન થયું. ત્યારે એનો વેગ અચળાંક K2 છે એ બમણો થયો એટલે 2K1 થઈ ગયો. તો હમણાં ઓલો 4 ગણાવાળો કર્યો તો કે નહીં આપણે? સેમ એના જેવો. સક્રિયકણ ઉર્જા એ આપણને ગણવાની કીધી છે. તો અહીંયા log K2 છેદમાં K1 બરાબર EA છેદમાં 2.303 R T2 માઇનસ T1 છેદમાં T1 ઇન્ટુ T2. બસ આની અંદર તમારે કિંમત મૂકવાની. વયું ગયું ભાઈ? ગયું. કાંઈ વાંધો નહીં. હવે આમ તો આ છેલ્લો જ હતો ને અહીંથી હોમવર્ક જ ચાલુ કરવાનો હતો. હા, કંઈ વાંધો નહીં. નેટ પતી ગયું. ठीक है। જો હવે આ જે દાખલો રહ્યો ને એ તમારે જાતે ગણો. જો K2 છે તો તમે લખશો 2K1, K1 છે તો K1 જ છે. સક્રિયકરણ ઉર્જા ગણવાની છે. આ લેજો 8.314, T2 અને T1 308 અને 298 આપી દીધા છે. સીધો સક્રિયકરણ ઉર્જા ગણશે. એટલે અહીંથી હોમવર્ક અને અહીંયા તમે 2K1 લખશો એટલે K1 ઉડી જશે, log 2 વધશે. log 2 તો તમને આવડે છે 3010 મોઢે આવડે બગડાનો log જોતા, એટલે 0.3010 થશે. આ બાજુથી બીજા પદ આમ લઈ આવજો એટલે સક્રિયકરણ ઉર્જાનું મૂલ્ય મળશે.
હવે બીજો એક છેલ્લો પ્રશ્ન આવો છે, એચઆઈની જે વિઘટનની પ્રક્રિયા છે એની સક્રિયકરણ ઉર્જા આપણને કિલો જૂલમાં આપી છે અને એ સમયે તાપમાન 518 કેલ્વિન છે. આપણને એવું કીધું કે સક્રિયકરણ ઉર્જા અથવા એથી વધારે ઉર્જા ધરાવતા પ્રક્રિયકના અણુઓનો અંશ કેટલો? તો સક્રિયકરણ ઉર્જા કે એનાથી વધારે ઉર્જા ધરાવતા અણુના અંશને NE/NT વડે દર્શાવાય. આ આગળ આપણે આવી ગયું આર્હેનિયસ સમીકરણમાં. તો એને અત્યારે હું x કહી દઉં છું અને E મૂલ્ય છે એ કેટલું હોય તો કે e⁻ પ્રશ્નની અંદર આપણે કીધું હતું કે e⁻ એટલે શું? તો કે સક્રિયકરણ ઉર્જા અથવા એથી વધારે ઉર્જા ધરાવતા પ્રક્રિયકના અણુઓનો અંશ સૂચવે આ આખું પદ. તો એ પદને મેં x ધારી લીધું છે. હવે આમાં આપણને શોધવાનું કીધું છે આ પદ, તો એને મેં x કીધું એટલે મારે x શોધવાનો છે. તો અહીંયા x = e⁻ થાય. જો આ e આપણે કાઢી નાખવા હોય તો આ બાજુ x છે ત્યાં થઈ જાય ln x. તો ln x = -e/RT થાય. રેડી? હવે આ ln છે એને બદલે મારે log લખવો છે તો આગળ 2.303 લખવું પડે. એ 2.303 આ બાજુ લઈ જાઓ એટલે log x = -e/2.303 RT થાય. રેડી? હવે આની અંદર કિંમત મૂકી દો તો log x = સક્રિયકરણ ઉર્જાનું મૂલ્ય, તો એ આપણને રકમમાં આપ્યું છે 209.5 છેદમાં 2.303 R એટલે 8.314 ગુણ્યા 10⁻³ ગુણ્યા આ કિલો જૂલમાં છે એટલે મેં અહીંયા કિલો જૂલ લીધી. હવે ટી તાપમાન, તો તાપમાન છે 518 કેલ્વિન. રેડી? આ 10⁻³ છે ને ઉપર લઈ જવાના એટલે 1000 થઈ જાય અને એનો તમે ભાગાકાર કરો એટલે એનું મૂલ્ય મળે -18.8323 -18.8323. હવે ખાસ ધ્યાન રાખજો, મારે લેવો છે x શોધવો છે એટલે લોગને મારે પહેલી બાજુ જવા દેવો પડે એટલે લોગનો થાય એન્ટીલોગ. પણ એક ખાસ ધ્યાન રાખવાનું કે ઋણના એન્ટીલોગ જોઈ શકાતા નથી. આ બાજુ ઋણ છે તો ઋણ છે એને મારે પહેલાં ધન કરવો પડે. તો એની જો તમને એક ટેકનિક શીખવાડી દઉં કે log x આ 18 છે ને અહીંયા એક વધારી દેવાનો એટલે 19 કરી નાખવાનું એટલે એ કરી નાખવાના 19/12. રેડી? જે પણ આંકડો ઋણવાળો હોય એને એક વધારી દેજો એટલે એક વધે એટલે અહીંયા થઈ છે 19/12. હવે પાછળના આંકડા રહ્યા ને એમાં છેલ્લે 10 સરવાળો કરવાનો, બધા આગળ 9 તો 8 ને 1 9, 3 ને 6 9, 2 ને 7 9 અને છેલ્લે 10 થવા જોઈએ એટલે 3 ને 7 10. આમ થયું. હવે તમારે આનો એન્ટીલોગ જોવો હોય તો જોઈ શકો. તો હું અહીંયા લોગને પહેલી બાજુ લઈ જાઉં તો x = એન્ટીલોગ 19/12.1677. તો એન્ટીલોગ પોઈન્ટ પછીના આંકડાનો જોવાય. 16 નો 7 ડિફરન્સ 7. તમે એનો એન્ટીલોગ જોવો ને એટલે એનો જવાબ આવે 1471. આનો જવાબ અહીંયા લખું છું x = 1471. હવે શું કરવાનું તો કે અહીંયા 19/12 છે તો એ 19/12 રહ્યા ને એને 10ની ઘાતમાં મૂકી દેવાનું -19. પણ અહીંયા એક આંકડા પછી પોઈન્ટ કાપી લેવાનો. લો, આ રીતે એન્ટીલોગ લેવાય. રેડી? તો આ એનો જવાબ થયો. ઓકે, ચાલો હવે એક પીરિયડનું કામ બાકી રહેશે એ આપણે નેક્સ્ટ પીરિયડમાં લેશું. દાખલા પૂરા થઈ જશે. 2 દાખલા તમને 12 બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા છે. આ ધારાના ઉપરનો જ છે ટેક્સ્ટ, આ પ્રશ્નો ઉપરનો, પણ થોડાક ફેરવીને પૂછ્યા છે એટલે એની ચર્ચાઓ આપણે નેક્સ્ટ પીરિયડમાં કરશું.